ચાલો આગળ વધીએ. અત્યારે આપણે જે દાખલાઓ ગણીએ છીએ સ્વાધ્યાય 10.3 ના ઘણા બધા નવા સૂત્રો જોવાના થશે. બરાબર છે. દરેક સૂત્રની સૌથી પહેલા તો લખવા બેસો એટલે સરસ મજાની એક નોંધ કરી લેજો અને પછી થોડીક જગ્યા રાખજો, કારણ કે હજુ બીજા સૂત્ર આવશે. આ લેક્ચરની અંદર બધા સૂત્રોનો સમાવેશ કરી શકાય એમ નથી, એટલે આના પછી સૂત્ર લખાઈ ગયા પછી એક પેજ જેટલી જગ્યા છોડી દેજો. બરાબર છે. સૌથી પહેલા સૂત્રની વાત કરીએ તો એ છે ઢાળ અંતઃખંડ સ્વરૂપ. રેખા જે છે એક્સ અક્ષને લંબ નથી, તેનો વાય અંતઃખંડ સી જેટલો, રેખાનો ઢાળ જે છે એમ જેટલો. તો ઢાળ બિંદુ સ્વરૂપ પરથી સાદુરૂપ આપીએ તો સમીકરણ આપણને મળે છે y mx + c. એમ ઢાળવાળી સી જેટલા વાય અંતઃખંડ ધરાવતી રેખાનું સમીકરણ. અને આ સૌથી પ્રચલિત સ્વરૂપોમાંથી એક. ઘણી બધી જગ્યાએ તમને 12માની અંદર પણ જ્યારે રેખાનું સમીકરણ ધારવાનું થશે ત્યારે આપણે y mx + c સમીકરણ ધારીશું. હવે વાય અંતઃખંડની જગ્યાએ એક્સ અંતઃખંડ આપેલો હોય, બરાબર છે, તો આ જ પ્રમાણે તમે ઢાળ બિંદુ સ્વરૂપ પરથી સાદુરૂપ આપો તો એ સમીકરણ મળે છે y m * x - d. ભાગ્યે જ આ સ્વરૂપનો દાખલો તમને જોવા મળશે કે જેમાં એક્સ અંતઃખંડ અને ઢાળ આપેલો હોય. બરાબર છે. પણ આ તો ક્યાંક કોઈક જગ્યાએ આપી દે તો આ સૂત્ર ધ્યાનમાં હોવું જોઈએ. બરાબર છે. ચાલો તો આપણને કીધેલું છે કે જે રેખાના સમીકરણ આપેલા છે, આ જે કંઈ પણ દાખલાઓ ગણીએ છીએ આ બધા જ દાખલાઓ સ્વાધ્યાય 10.3 ના ઢાળ અંતઃખંડ સ્વરૂપે દર્શાવવાના છે. એ ઉપરથી ઢાળ અને વાય અંતઃખંડ બંને વસ્તુઓ શોધવાની છે. ચાલો તો y mx + c સ્વરૂપે ગોઠવીએ. એટલે કે વાય ને કરતા બનાવવાના છે. બરાબર છે. વાય ને કરતા બનાવ્યા પછી એક્સ નો જે સહગુણક રહે છે એ આપણા માટે થઈ જશે ઢાળ. એમ એટલે કે ઢાળ, સી એટલે કે વાય અંતઃખંડ. ચાલો તો અહીંયાથી આપણે કરતા બનાવીએ તો 7y + x બરાબરની પેલી બાજુ જશે તો થઈ જશે -x. y ને કરતા બનાવવા છે એટલે 7 ને આ બાજુ લઈ લઈએ તો y જે છે એ મળશે -x/7. યોગ્ય સ્વરૂપમાં ગોઠવીએ તો y -1/7 * x + 0. આને પ્રમાણિત સ્વરૂપ y mx + c છે એની સાથે સરખાવીએ. તો ઢાળ m જે છે એની કિંમત મળે છે -1/7 અને y અંતઃખંડ c જે છે એની કિંમત મળે છે 0. બરાબર છે. x નો સહગુણક જે છે થશે m, અચળ પદ જે છે એ થશે c. ચાલો એ જ પ્રમાણે અહીંયા લખવા બેસીએ તો 3y + 6x આ બાજુ જશે તો -6x, -5 આ બાજુ જશે તો +5. y ને કરતા બનાવવા માટે દરેક પદને 3 વડે ભાગીએ. બરાબર છે. અથવા તો 3 ને આ બાજુ છેદમાં લઈ જઈએ તો y બરાબર -6/3 એટલે કે -2x + 5 એના છેદમાં પણ 3. શું કર્યું આપણે અહીંયા તો કે દરેક પદને 3 વડે ભાગ્યા.
ચાલો તો એઝ યુઝ્યુઅલ આ જ સ્વરૂપ સાથે સરખાવવાનું થશે, માત્ર કિંમતો ખાલી બદલાશે. ચાલો તો અહીંયા જોઈએ તો m એટલે કે x નો સહગુણક જે છે એ છે -2, એટલે કે રેખા જે છે એનો ઢાળ જે છે એ -2 જેટલો થાય. y અંતઃખંડ એટલે કે c જે છે એ થશે 5/3 જેટલો. જો હવે આ સ્વરૂપમાં ફેરવવાના કીધેલા છે એટલે આપણે ફેરવીએ છીએ, બાકી અહીંયાથી આપણને ઢાળ લખતા આવડે -a/b -6/3 એટલે સીધું -2 મને નજર સામે દેખાય. y અંતઃખંડ થશે -c/b -5/3 મૌખિક ગણતરીથી જ આ જવાબ મળી જાય. આના માટે લખીએ તો -a/b એટલે કે -1/7. અચળ પદ 0 છે એટલે c/a c/b બંને 0 થાય એટલે y અંતઃખંડ 0 થાય. મૌખિક ગણતરીથી મળે છે. આ તો આપણને કીધેલું છે કે આ સ્વરૂપમાં ફેરવો, એટલા માટે આપણે પહેલા એ સ્વરૂપમાં ફેરવીએ છીએ, અને એ સ્વરૂપમાં ફેરવીએ છીએ તો પછી એ સ્વરૂપની મદદથી જ ઓબ્વિયસલી શોધવું સહેલું પડે. બાકી જો સ્પષ્ટતા ન કરેલી હોય, બરાબર છે, તો એ સંજોગોની અંદર સીધું મૌખિક ગણતરીથી આપણને ઢાળ તેમજ y અંતઃખંડ મળી શકે. પછી આપેલું છે y = 0, તો x નો કોઈ પદ નથી આપેલું તો સહગુણક 0, અચળ પદ પણ 0. સીધું જ y = mx + c જે છે એની સાથે સરખાવીએ તો અચળ પદ પણ 0 છે એટલે બંને સહગુણક તેમજ અચળ પદ 0 છે એટલે ઢાળ પણ 0 થશે, અને y અંતઃખંડ જે છે એ પણ 0 જ થશે. બરાબર છે, એકદમ સહેલા કહી શકાય તેવા દાખલાઓ. બરાબર છે. આજે જે કંઈ પણ દાખલાઓ જોઈએ છે મોટા ભાગના સહેલા કહી શકાય એવા, સૂત્ર ખાલી ખબર હોવી જોઈએ. બરાબર છે. ચાલો, અંતઃખંડ સ્વરૂપની અંદર દર્શાવવાના છે અને એની મદદથી આપણે સહગુણકો અક્ષો પર કપાતા અંતઃખંડો શોધવાના છે. તો અંતઃખંડ સ્વરૂપ તો આપણે અગાઉના સ્વાધ્યાયમાં જ જોઈ ગયા. x અંતઃખંડ a જેટલો, y અંતઃખંડ b જેટલો, તો સમીકરણ જે છે એ થશે x/a + y/b = 1. તો શું કરીશું, x વાળા પદ એક તરફ, અચળ પદ એક તરફ ગોઠવી દઈશું. અહીંયા શું છે, x વાળા પદ એક તરફ, અચળ પદ એક તરફ. પછી અચળ પદ છે એના વડે દરેકે દરેક પદને ભાગી દઈશું એટલે ઓટોમેટિકલી એક ગોઠવાઈ જશે. ચાલો તો આગળ વધીએ. xy વાળા પદ એક તરફ, y જે છે અચળ પદ જે છે એને આ બાજુ લઈ લઈએ તો 12. અચળ પદ છે એના વડે દરેકે દરેક પદને ભાગી દઈએ તો દરેક પદને 12 વડે ભાગતા, અથવા 12 ને આ બાજુ છેદમાં લખી દો, એ જ વસ્તુ થવાની. શરૂઆતમાં આપણે લખીશું, બાકી આગળ જતા ડાયરેક્ટ છેદ ઉડાડીને જ લખીશું. 3 અને 12 છેદ ઉડાડીએ તો x/4 વત્તા અહીંયા છેદ ઉડાડીએ તો y/6 બરાબર 1. તો અહીંયા x/a + y/b = 1 સ્વરૂપ સાથે સરખાવીએ જો, તો આ સંજોગોની અંદર x અંતઃખંડ અને y અંતઃખંડ ખૂબ સહેલાઈથી મળી જાય. x ના છેદમાં છે એ થઈ જશે x અંતઃખંડ, તો x અંતઃખંડ જે છે મળે 4 જેટલો, અને
વાય અંતઃખંડ જે છે એ લખીએ તો 6 જેટલો, બરાબર છે। જો હવે અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો એવું કીધેલું છે એટલા માટે, બાકી આપણે -c/a અને -c/b ની મદદથી ડાયરેક્ટ જ x અંતઃખંડ y અંતઃખંડ શોધી શકીએ। -12 એટલે માઇનસ માઇનસ +12 છેદમાં a એટલે કે x નો સહગુણક, આ જે છે ax + by + c = 0 સ્વરૂપ માટે આપણે અગાઉ જોઈ ગયા। ax + by + c = 0 સ્વરૂપ માટે x અંતઃખંડ જે છે એની કિંમત -c/a જેટલી 12/3 એટલે કે 4, માઇનસ માઇનસ +12 b એટલે કે y નો સહગુણક 2, 12/2 એટલે કે 6 મૌખિક ગણતરીથી મળે છે। પણ આ એક લાઈન કીધેલી છે એટલા માટે આપણે એ સ્વરૂપમાં ફેરવવું પડે છે, બરાબર છે। અહીંયા જોઈએ તો પહેલેથી જ xy વાળા પદ એક તરફ છે, અચળ પદ એક તરફ છે। તો અચળ પદ એટલે કે 6 વડે દરેક પદને ભાગી દઈએ। 6 વડે દરેક પદને ભાગતા તો આપણને મળે છે 4x છેદમાં 6, 3y/6, 6/6। આગળ જતા ડાયરેક્ટ જ લખીશું, છેદ ઉડાડીએ તો 2x/3, અહીંયા y/2। હવે આપણે આ સ્વરૂપની અંદર ફેરવવા છે। છેદના છેદને જો આપણે અંશમાં લખી શકતા હોઈએ તો અંશને આપણે છેદના છેદમાં લખી શકીએ। બીજા શબ્દોમાં કહીએ તો આ 2 દૂર કરવા માટે અંશ છેદને 2 વડે ભાગવા પડે। તો x એના છેદમાં 3/2, છેદનો છેદ અંશમાં લખી દે તો પાછું આ જ પદ મળી જાય। એક જ મિનિટ, ટેકનિકલ ઇશ્યુના લીધે બંધ થઈ ગયેલું હતું। હા, તો 2 જે છે અંશમાં છે, x નો સહગુણક જે છે એ તો એક જ હોવો જોઈએ, અંશમાં કંઈ બીજું હોવું જોઈએ નહીં। તો એટલા માટે આ 2 ને દૂર કરવા પડે। એ 2 ને દૂર કરવા માટે અંશ અને છેદને 2 વડે ભાગી દો, અથવા તો છેદનો છેદ અંશમાં લખી શકાય તો અંશ જે છે એને છેદના છેદમાં લખી જ શકાય, બરાબર છે। અહીંયાથી 2 પાછા અંશમાં લઈ લઈએ એટલે આનું આ જ પદ આપણને મળી જાય। ચાલો, એ જ પ્રમાણે આ માઇનસ જે છે એને અહીંયા લખી દીધા, કારણ કે વચ્ચે નિશાની પ્લસની, y નો સહગુણક અહીંયા ઉપર 1 હોવો જોઈએ, વચ્ચે નિશાની પ્લસની। તો પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે જો સરખાવી દઈએ તો x ના છેદમાં જે પદ આપેલું છે આપણને એ છે 3/2, એ થઈ જશે x અંતઃખંડ, y ના છેદમાં આપેલા છે -2, એ થઈ જશે y અંતઃખંડ। અહીંયાથી આને આ તરફ લઈ લઈએ તો 4x - 3y - 6 = 0, માઇનસ માઇનસ +6/4 એટલે કે 3/2, માઇનસ માઇનસ +6/-3 એટલે કે -2, -c/a -c/b સૂત્રની મદદથી મૌખિક ગણતરીથી ચકાસણી કરી શકાય કે આપણો જવાબ જે છે એ યોગ્ય છે કે કેમ। ચાલો, 3y = -2, -2 જે છે એને છેદમાં લઈ લઈએ, આને છેદના છેદમાં લઈ લઈએ। x વાળું પદ નથી, બરાબર છે, કે જરૂર બી નથી, x વાળું પદ છે જ નહીં તો વ્યાખ્યાયિત જ નહીં થાય, બરાબર છે। અહીંયા લખીએ તો y છેદમાં -2/3। ચાલો, તો
x અંતઃખંડ જે છે એ અવ્યાખ્યાયિત અને y અંતઃખંડ જે છે એ -2/3 બરાબર છે। અહીંયા આપણે 0x લખીએ છીએ બરાબર છે। હવે આપણે કીધું એ પ્રમાણે 0 ને દૂર કરવા પડે। જો આગળ અહીંયા 2 હતા તો આપણે 2 વડે અંશછેદને ભાગ્યા અને 2 દૂર કર્યા। તો અહીંયાથી મારે આ 0 દૂર કરવા હોય તો એને છેદના છેદમાં લઈ જવા પડે, એટલે છેદમાં 1/0 એટલે કે અવ્યાખ્યાયિત થાય। પણ એ પ્રોસેસમાં આપણે નથી પડતા, 0 ને આપણે સામાન્ય રીતે છેદમાં નથી લખતા બરાબર છે। અને એટલે જ આ ગણતરી પણ દર્શાવવાની જરૂર નથી બરાબર છે। x વાળું પદ નથી તો x અંતઃખંડ વ્યાખ્યાયિત નહીં થાય। x અક્ષ સાથેનું છેદ બિંદુ જ નહીં મળે। x અક્ષ સાથેનું છેદ બિંદુ જ જો નથી મળતું તો એવા સંજોગોની અંદર પછી અંતઃખંડ વ્યાખ્યાયિત થવાનો સવાલ જ નથી। ચાલો ફરી પાછું એક નવું સૂત્ર। મેં શરૂઆતમાં જ કીધેલું એ પ્રમાણે આ સ્વાધ્યાયની અંદર ઘણા બધા નવા સૂત્ર આવે છે બરાબર છે। ચાલો શું કીધેલું છે જોઈએ અને સમજીએ। બિંદુ P આપેલું છે x1 y1, એક રેખા આપેલી છે ax + by + c = 0। આ બંને વચ્ચેનું લંબ અંતર રેખા અને બિંદુ વચ્ચેનું લંબ અંતર જે છે બરાબર છે, લંબ અંતરને એમણે દર્શાવેલું છે p વડે। એ તો ગમે તેના વડે દર્શાવો એનાથી કોઈ ફરક નથી પડતો। સૂત્ર શું છે? અંશમાં છે ax1 + by1 + c। જો હવે રેખાના સમીકરણમાં ax + by + c હતું, એમાં ફેરફાર શું આવ્યો? x ની જગ્યાએ શું આવી ગયા? x1। y ની જગ્યાએ શું આવી ગયા? y1। x1 y1 એ શું છે? બિંદુના યામ। તો અંશની અંદર જે પદ આવે છે એના માટે મારે શું કરવાનું? x ની જગ્યાએ x1 મૂકી દેવાના, y ની જગ્યાએ y1 મૂકી દેવાના। અહીંયા x1 અને y1 મૂકી દઈએ તો જુઓ અંશવાળું પદ અહીંયા ગોઠવાઈ ગયું બરાબર છે। તો અંશની અંદર આપણે શું કરીએ છીએ? રેખાનું જ સમીકરણ હું લખું છું। ફેરફાર કેટલો? x અને y જે છે એની જગ્યાએ મારે મૂકવાના છે x1 અને y1। ચાલો છેદની અંદર જોઈએ તો છેદ જે છે એમાં શું છે? √a² + b²। a² અને b² એ બીજું કંઈ નહીં પણ x અને y જે છે એમના સહગુણકોનો વર્ગોનો સરવાળો છે બરાબર છે। ચાલો દાખલા એકાદ બે ગણીએ જેથી ખ્યાલ આવે। હવે ક્યારેક MCQ ની અંદર ઉગમ બિંદુથી લંબ અંતર પૂછે। હવે ઉગમ બિંદુ એટલે કે યામ જે છે શું થઈ જશે? 0 0। તો આ બે પદ તો 0 0 જ થઈ જાય। તો બાકી શું રહેશે? માત્ર c એટલે કે અચળ પદનો માનાંક છેદમાં √a² + b²। સૂત્ર યાદ રાખજો। આ બધા જ સૂત્ર 12મું પૂરું ન થાય ત્યાં સુધી કામના છે। ચાલો દાખલાઓ જરા ગણીએ જેથી ખ્યાલ આવે। સમીકરણ રેખાનું આપેલું છે 12 ગુણાકારમાં x + 6 = 5 કૌંસમાં y - 2। બીજી વસ્તુ બધા જ પદ જોજો એક તરફ છે। સી ની નિશાનીની અંદર જો ભૂલ કરી તો જવાબ ખોટો આવી શકે। બધા જ પદ એક તરફ કરી દેવાના છે બરાબર છે। ચાલો કૌંસ છૂટા પાડી દઈએ તો 12x + 72 5y - 10। બધા જ પદ એક તરફ લઈ લઈએ તો 12x - 5y -10 આ બાજુ આવે તો +10, આ થઈ જશે 82। તો -1 1 થી
રેખા 12x minus 5y plus 82 equals to 0 નું અંતર અંતર એટલે લંબ અંતર જ, બાકીનું બીજું કોઈ અંતર ન શોધી શકાય. તો સૂત્ર છે આપણી પાસે માનાંકમાં ax1 plus by1 plus c upon under root a square plus b square મુજબ રેખાના સમીકરણમાં x ની જગ્યાએ મૂકીએ છીએ x1, y ની જગ્યાએ મૂકીએ છીએ y1. y અને y1 જે છે અનુક્રમે -1 અને 1 એ મેં અહીંયા x અને y ની જગ્યાએ મૂક્યા. છેદમાં x નો સહગુણક જોઈએ તો 12 એનો વર્ગ, y નો સહગુણક જોઈએ તો -5 એનો વર્ગ. તો અહીંયા અંશમાં -12 -5 પ્લસ 82 છેદમાં 12 નો વર્ગ 144 છેદમાં 5 નો વર્ગ 25, સોરી 144 વત્તા 25 ડાયરેક્ટ લખી દઉં છું 169, 82 માઇનસ 17 એટલે કે 65, માનાંક લઈએ તો +65. માનાંક એટલા માટે લઈએ છીએ કે અંતર છે, અંતર હંમેશા ધન જ હોય, બરાબર છે. 65 છેદમાં 169 નું વર્ગમૂળ લઈએ તો 13, તો માંગેલ લંબ અંતર જે છે 5 એકમ થાય. એનાથી આગળ વધીએ. એક્સ અક્ષ પરનું કયું બિંદુ છે કે જે રેખાથી 4 એકમ અંતરે આવેલું છે? તો પહેલા તો રેખાનું સમીકરણ જોઈએ. x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 4 બરાબર 1. લસા લઈ લઈએ તો 12, દરેક પદને 12 વડે ગુણી દઈએ તો 12 ના છેદમાં 3 એટલે કે 4, 12 ના છેદમાં 4 એટલે કે 3, 12 ગુણ્યા 1 એટલે કે 12, +12 આ બાજુ લઈ લઈએ તો 4x વત્તા 3y માઇનસ 12 બરાબર 0. બરાબર છે. ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0 સ્વરૂપ ગોઠવાયું. હવે એક્સ અક્ષ પરનું બિંદુ કીધેલું છે તો ધારો કે x1, 0 એ માંગેલ બિંદુ છે, બરાબર છે. એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે y આમ 0, બરાબર છે. તો આપણી પાસે સૂત્ર છે રેખા અને બિંદુ વચ્ચેનું લંબ અંતર બરાબર ax1 પ્લસ by1 પ્લસ c છેદમાં અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અંતર આપી દીધેલું છે, અંતર એટલે લંબ અંતર જ, બાકી કોઈ બીજું અંતર આપણે શોધી શકતા નથી, બરાબર છે. તો લંબ અંતર જે છે 4 જેટલું. રેખાના સમીકરણમાં x ની જગ્યાએ મૂકી દઈએ છીએ x1, y ની જગ્યાએ 0, આ થઈ જશે -12 છેદમાં સહગુણકો 4 અને 3 વર્ગ કરીને ડાયરેક્ટ લખી દઉં તો 16 વત્તા 9. ચાલો તો અહીંયા લખીએ તો 4x1 માઇનસ 12 છેદમાં 16 વત્તા 9 25 વર્ગમૂળ 5, આ બાજુ ગુણી દઈએ તો 20, તો 4x1 માઇનસ 12, આનો માનાંક મને 20 જેટલો મળ્યો. હવે આપણને ખબર છે કે +20 જે છે એનો માનાંક પણ 20 જેટલો અને -20 જે છે એનો માનાંક પણ 20 જેટલો. તો 4x1 ઓછા 12 જે છે એની કિંમત 20 જેટલી, અથવા
4 ગુણ્યા x1 માઇનસ 12 જે છે એની કિંમત -20 જેટલી. -20 આ બાજુ જશે તો +20. 4 into x1 32. તો x1 જે છે 32/4 એટલે કે 8. તો આ સંજોગોની અંદર બિંદુ જે છે એ થશે 8,0. આ સંજોગોમાં લખીએ -12 આ બાજુ જાય તો +12. 12 - 20 એટલે કે -8. x1 જે છે એને કરતા બનાવીએ તો થશે -2 જેટલા. તો આ સંજોગોમાં બિંદુ થશે -20. આ માંગેલ બિંદુ થાય. હવે આ જ દાખલા માટે હોમવર્કમાં ટ્રાય કરજો કે એક્સ અક્ષની જગ્યાએ જો વાય અક્ષ આપેલું હોય, બરાબર છે અહીંયા, તો કયું બિંદુ મળે છે. ચાલો પછીનો દાખલો જોઈએ. તો બિંદુ છે, રેખા છે. ચાલો તો લંબ અંતર શોધવાનું છે, બરાબર છે ને. તો ચાલો આને નીચે જ લખી દઈએ. તો લંબ અંતરનું સૂત્ર છે આપણી પાસે આ સૂત્ર મુજબ લંબ અંતર બરાબર 3 x1 જે છે એની જગ્યાએ 3 -4 y1 ની જગ્યાએ -5 -26. કંઈ કર્યું નથી મેં. રેખાના સમીકરણમાં x ની જગ્યાએ 3 મૂક્યા, y ની જગ્યાએ -5 મૂક્યા. આખાના છેદમાં અંડરરૂટ a અને b એટલે કે x અને y જે છે એમના સહગુણક. વર્ગોનો સરવાળો કરીએ તો 3 નો વર્ગ 9 -4 નો વર્ગ 16. 3 ગુણ્યા 3 9 +20 -26 છેદમાં 16 વત્તા 9 એટલે કે 25. વર્ગમૂળ લઈએ તો થઈ જશે 5. અંશમાં 20 - 26 -6 વત્તા 9 એટલે કે 3 માનાંક થશે 3. 25 નું વર્ગમૂળ 5. તો માંગેલ લંબ અંતર 3/5 જેટલું. હવે નવું સૂત્ર. બે રેખાઓ આપણને સમાંતર આપેલી છે, બરાબર છે. રેખા ખાસ ધ્યાનથી જોજો કેવી છે. ax + by + c = 0. ax + by + c' = 0. x નો સહગુણક જોઈએ તો બંને જગ્યાએ સરખો. y નો સહગુણક જોઈએ તો એ પણ બંને જગ્યાએ સરખો. તો ક્યારેક એવું બને કે સહગુણક સરખા ન આપેલા હોય. દાખલા તરીકે અહીંયા પહેલેથી સહગુણક સરખા જ આપેલા છે, બરાબર છે. તો એ સંજોગોમાં કંઈ જરૂર નથી. સહગુણક જુદા જુદા હોય તો એ સંજોગોની અંદર જરૂર પડે કોઈ રેખાના સમીકરણને કોઈ અચળ વડે ગુણવા અથવા ભાગવા પડે, બરાબર છે. ચાલો તો આ સંજોગોની અંદર સૂત્ર જે છે શું થાય છે. અંશની અંદર અચળ પદનો તફાવત c - c'. ક્યારેક અહીંયા c1 - c2 પણ લખાય. આને આપણે c1 અને આને આપણે c2 કીધેલા હોય તો ક્યારેક સૂત્રમાં કોઈ રેફરન્સ બુકની અંદર તમે જુઓ તો c1 - c2 પણ જોવા મળે. સૂત્ર ગમે તે વાપરીએ એનાથી કોઈ ફરક નથી પડતો. સંકેત હું c - c' લખું કે c1 - c2 લખું, લેવાના તો મારે અચળ પદ જ છે, બરાબર છે. ચાલો મેં કીધું એ પ્રમાણે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો કે સહગુણકો સરખા કરવાના, બરાબર છે.
ચાલો તો અહીંયા બે વચ્ચેનું અંતર શોધવાનું કીધેલું છે, તો આપણે જાણીએ છીએ કે માંગેલ અંતર બરાબર માનાંકમાં સી માઇનસ સી ડેશ એટલે કે અચળ પદનો તફાવત છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સહગુણકો સરખા છે એટલે કંઈ બીજી પ્રક્રિયા કરવાની જરૂર પડશે નહીં. જો આજે 4-5 નવા સૂત્રો આવ્યા, બરાબર છે. હજી આને આ જ પ્રકારના બીજા 2-4 સ્વરૂપ સૂત્ર જોવાના બાકી, બરાબર છે. ચેપ્ટરની અંદર ત્રિકોણમિતિની જેમ જ ઢગલોના હિસાબે સૂત્ર છે. ચાલો પહેલી રેખામાં જોઈએ તો અચળ પદ જે છે -34, બીજી રેખામાં 31 પણ બાદ કરવાના છે એટલે વચ્ચે નિશાની માઇનસની, છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. 15 નો વર્ગ કરીએ તો 225, 8 નો વર્ગ કરીએ તો 64, 4 ને 1 5, 3 ને 3 6, -65 છેદમાં વર્ગમૂળની અંદર 289, -65 છે, માનાંક લઈએ તો +65, 289 વર્ગમૂળ લઈએ તો 17. આ થઈ જશે માંગેલ અંતર. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય એ પ્રકારના પ્રશ્નો છે, બરાબર છે. અગત્યની વસ્તુ સૂત્ર ખબર હોવી જોઈએ, બરાબર છે. ચાલો પહેલા તો યોગ્ય સ્વરૂપે લખીએ, બરાબર છે. તો પહેલી રેખાનું સમીકરણ જે છે એ છે LX પ્લસ LY પ્લસ P ઇક્વલ્સ ટુ 0. અહીંયા છે સમીકરણ LX પ્લસ LY માઇનસ R ઇક્વલ્સ ટુ 0. એક્સ અને વાયના સહગુણકો સરખા, ઢાળ -a/b સરખો જ મળે. ઢાળ સરખો એટલે રેખાઓ સમાંતર, બરાબર છે. તો આપણે માંગેલ અંતર લખવા બેસીએ, બરાબર છે. ચાલો તો પહેલી રેખા માટે જોઈએ તો અચળ પદ જે છે p જેટલું, બીજી રેખા માટે -r જેટલું, માઇનસ માઇનસ પ્લસ r છેદમાં એક્સ અને વાય બંનેના સહગુણકો L જેટલા, વર્ગ કરીએ તો L². તો માનાંકમાં p પ્લસ r છેદમાં L² પ્લસ L² એટલે કે 2L². ચાલો PRL એકની પણ આપણને કિંમત ખબર નથી. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરીએ, 2 નું વર્ગમૂળ √2. અહીંયા L નહીં લખીએ, અંતર છે. L ધન કે ઋણ મને નથી ખબર એટલે અહીંયા પણ માનાંક. આ માંગેલ અંતર થાય. એક એક્સ્ટ્રા દાખલો ગણીએ, બરાબર છે. બે રેખાઓ આપેલી છે, ધ્યાનથી જોઈએ. જો આના માટે ઢાળ કેટલો, -a/b મુજબ -3/4. અહીંયા -6/8 એટલે કે -3/4 જ છે. ઢાળ સરખા, રેખાઓ સમાંતર, પણ ધ્યાનથી જોઈએ તો સહગુણકો સરખા નથી. તો આને 2 વડે ગુણો અથવા અહીંયા દરેકને 2 વડે ભાગો, બરાબર છે. ચાલો તો હું પ્રથમ સમીકરણ જે છે એને 2 વડે ગુણું છું. પ્રથમ સમીકરણને 2 વડે ગુણતા આ થઈ જશે 6x પ્લસ 8y માઇનસ 10 ઇક્વલ્સ ટુ 0. તથા બીજી જે રેખા છે એનું સમીકરણ જો આપણે લખીએ તો એ છે 6x પ્લસ 8y માઇનસ 15 ઇક્વલ્સ ટુ 0. તો બે રેખાઓ જે છે સમાંતર રેખાઓ છે એટલે એમની વચ્ચેનું અંતર આપણી પાસે સૂત્ર છે. અચળ પદ પહેલી રેખા માટે છે -10 માઇનસ અહીંયા -15 એટલે માઇનસ માઇનસ +15
x નો સહગુણક 6 વર્ગ કરીએ તો 36, y નો સહગુણક જે છે અહીંયા નહીં પણ અહીંયા જે સરખા કર્યા એ જોઈશું. y નો સહગુણક 8 વર્ગ કરીએ તો 64, 15 - 10 એટલે કે 5 માનાંક લઈશું તો 5, 64 અને 36 એટલે કે 100, 100 નું વર્ગમૂળ 10, 5/10 એટલે 0.5 અથવા 1/2 બંને એક જ વસ્તુ છે. તો આ જ આપણા માટે માંગેલ અંતર થાય. ઉતાવળમાં ભૂલ શું થાય છે? ઘણી વખત સહગુણકો સરખા કરવાના ભૂલી જવાય છે. તો ઘણી વખત આ સહગુણકો અહીંયા લેવાઈ જાય છે. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 25 વર્ગમૂળ લઈએ 5, જવાબ બદલાઈ જશે. બરાબર છે. તો નાની નાની વસ્તુઓ છે એનું ધ્યાન રાખીશું. આજનું જે લેક્ચર છે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કમાં એક નવો દાખલો આપતો નથી. સૂત્ર જરા વ્યવસ્થિત રીતે મોઢે કરજો. જેટલા સૂત્ર અત્યારે જોયા બે ચાર બીજા નવા સૂત્ર હજુ જોવાના બાકી છે. હજુ એકાદ બે નવા સ્વરૂપો જોવાના બાકી છે. બરાબર છે. તો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ એની પહેલા જરા સૂત્ર બધા લખી લઈશું અને એના પછી એક પેજ જેટલી જગ્યા છોડી દઈશું. બરાબર છે. ચાલો તો આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ.